કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તો પ્રકરણમાં જે પણ કંઈક આવતા જે મુદ્દાઓ છે એ દરેક મુદ્દાની આપણે સવિસ્તર ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા જે પુસ્તકની અંદર આ જે ઉદાહરણ આપેલું છે એ એક વસ્તુના બે ભાગ કરેલા છે અને બે ભાગમાંનો એક ભાગ શું કરેલો છે? ઘાટો કરેલો છે. એટલે આપણે આને શું સમજીશું? તો કુલ ભાગ કેટલા છે? 2. તો 2 ને આપણે નીચે લખીશું. અને બે ભાગમાંથી કેટલા ભાગ ઘાટા કરેલા છે? 1. તો આપણે તેની ઉપર 1 લખીશું. હવે આ જે અપૂર્ણાંક છે એનું આપણે વાંચન કરવું હોય તો આને 1/3 કહેવાય. શું કહેવાય છે? 1/3. 1/3 નો મતલબ થશે કોઈ પણ વસ્તુનો અડધો ભાગ. કોઈ પણ વસ્તુ હોય એનો આપણે અડધો ભાગ કરીએ તો એને 1/3 કહેવાય છે. હવે જે નીચે બીજી આકૃતિ આપેલી છે એ દાખલા તરીકે એક રોટલી છે. તો એક રોટલીના 4 ભાગ કરવામાં આવે અને એક ભાગ લઈ લેવામાં આવે તો આને કહેવાય છે 1/4. એટલે કે કુલ ભાગ કેટલા છે? તો 1, 2, 3 અને 4. તો 4 ને આપણે નીચે લખીશું. ઘાટા કરેલા ભાગ કેટલા છે? 1. તો 1 ને આપણે ઉપર લખીશું. તો આનું વાંચન કરી શકાય 1/4. 1/4. 1/4 એટલે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ. કોઈ પણ વસ્તુ આપણે દાખલા તરીકે એક સફરજન આપણે કાપ્યું હોય અને એના 4 ટુકડા કરીએ અને તેમાંનો એક ટુકડો આપણે ખાઈ જઈએ તો એને 1/4 ભાગ ખાધો તેમ કહેવાય. હવે આપણે આ આકૃતિને સમજીએ તો આકૃતિમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ ભાગ આપેલા છે 7. અને એમાં ઘાટા કેટલા ભાગ કરેલા છે? તો 1, 2 અને 3. તો 3 સપ્તમાંશ આને કહી શકાય. 3 સપ્તમાંશ એટલે કે 3/7. હવે આ જે બીજું એક વર્તુળ આપેલું છે એમાં કુલ ભાગ કેટલા છે? તો 4, 4 દુ 8. તો કુલ ભાગ છે તેના 8. હવે એમાં ઘાટા કેટલા ભાગ કરેલા છે? તો એક ભાગ ઘાટો કરેલો છે. એટલે આને આપણે 1/8 કહી શકીશું. કારણ કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગમાંનો એક ભાગ એટલે કે 1/8 કહી શકાય આને. હવે દાખલા તરીકે 3/7. 3/7 લખેલું હોય તો અંશ કેટલો છે? તો અંશ હશે 3. આ જે ઉપરની સંખ્યા છે એને આપણે અંશ કહીશું અને આ જે નીચે 7 આપેલા છે આપણે એને શું કહીશું? છેદ. તો 3/7 જે ઉપરની જે સંખ્યા છે એને આપણે અંશ કહીશું અને નીચેની જે સંખ્યા છે એને આપણે છેદ સમજીશું. તો અંશ કહેવાય છે 3 અને છેદ કહેવાય છે 7. હવે બાળ મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 જોઈશું. તો છાयांકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. તો અહીંયા 1, 2, 3 અને 4 કુલ ભાગ છે 4. એમાંના ઘાટા કરેલા ભાગ છે 2. તો આને 2/4 કહેવાય. 2/4 ને આપણે બીજી રીતે સમજવું હોય તો 2 દુ 4 એટલે 1/2 કહી શકાય. હવે બીજા નંબરની જે આકૃતિ આપેલી છે એમાં કુલ ભાગ છે 3 દુ 6, 3 તરી 9. અને એમાં ઘાટા કરેલા કુલ ભાગ કેટલા છે આમાં? તો 3, 4, 5, 6, 7 અને 8. તો ઘાટા કરેલા ભાગના સંદર્ભમાં જો આપણે વાંચન કરવું હોય તો 8/9 વાંચન કરી શકાય. અને ખાલી ભાગના સંદર્ભમાં આપણે એનું વાંચન કરવું હોય તો 1/9 લખી શકાય. હવે ત્રીજા નંબરની જે આકૃતિ છે એમાં દડા કુલ કેટલા છે? તો 8. 8 માંથી હવે જે ઘાટા નથી કરેલા એના સંદર્ભ આપણે જોઈએ તો 1, 2, 3 અને 4 ભાગ ઘાટા નથી.
અને કુલ દડા છે 8. હવે આપણે એનો લોપ કરીએ તો 4 દુ 8, એટલે આને 1/2 પણ કહી શકાય. હવે જે દડો છે એના કુલ ટોટલ ભાગ કેટલા છે? 4. એમાંથી ઘાટા કેટલા ભાગ કરેલા છે? તો 1. તો આને 1/4 દર્શાવી શકાય. હવે આપણે એને નીચેનો પ્રશ્ન જોઈએ તો આ જે આકૃતિ છે 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 ભાગ છે. એમાં ઘાટા કરેલા ભાગ છે 1 2 અને 3. તો આપણે એને 3/7 કહીશું. હવે આ જે આકૃતિ આપેલી છે એમાં 4 દુ 8 4 તરી 12, ટોટલ કેટલા છે? ફૂલ 12 ફૂલ છે. એમાંથી આપણે ઘાટા કર્યા વગરના ફૂલ કેટલા છે? તો 3. તો 3/12 અપૂર્ણાંકમાં આપણે આ આકૃતિને દર્શાવવું હોય તો 3/12 તરીકે દર્શાવી શકાય. એનું અતિસંખ્યિત સ્વરૂપ કરવું હોય તો 3 ચોક 12, એટલે કે ચોથા ભાગના ફૂલ થાય. 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. 3 3 ના 4 જૂથ બનાવવામાં આવે અને એમાંથી 3 જૂથ લેવામાં આવે. હવે આ જે આકૃતિ છે એમાં ટોટલ છે 10. 10 ભાગ ઘાટા કરેલા છે, એટલે કે આખી વસ્તુ લઈ લીધી તેમ કહેવાય. હવે જે બાજુની આકૃતિ છે એમાં ટોટલ ભાગ છે 9 અને એમાં ઘાટા કરેલા છે 1 2 3 અને 4. તેને આપણે 4 નંબર તરીકે દર્શાવી શકીએ. હવે આ જે આકૃતિ છે એમાં 1 2 3 4 5 6 7 અને 8 ભાગ છે. એમાં ઘાટા કરેલા છે 4, એટલે કે અડધી વસ્તુ ઘાટી કરેલી છે. આ જે વસ્તુ દર્શાવે શું? વચ્ચોવચ્ચ એક ભાગ કર્યો છે. એક ભાગ અડધો ભાગ ઘાટો છે, અડધો ભાગ ખાલી ભાગ છે. તો આને આપણે 1/3, એટલે કે 2 ભાગમાંનો 1 ભાગ, એટલે કે 1/3 તરીકે દર્શાવી શકીશું. હવે પ્રશ્ન 2, આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરો. તો અહીંયા 1/6, એટલે કે 1 ભાગમાં તમારે ઘાટો કરવાનો હોય છે. અહીંયા 1/4 કુલ ભાગ છે 4, એમાંના 1 ભાગમાં તમારે કરવાનું છે? કલર કરવાનો છે. અહીંયા કુલ 3 ભાગ આપેલા છે, એમાંનો 1 ભાગમાં શું કરવાનો છે? કલર કરવાનો છે. ઉપર જેટલી રકમ આપેલી છે એટલા ભાગ તમારે શું કરવાના છે? ભરી દેવાના છે. અહીંયા કુલ 4 ભાગ છે, 1 2 3 અને 4. એમાંના આપણા કલર કરવાવાળા ભાગ કેટલા છે? તો 3. તો તમે કોઈ પણ 3 ભાગની અંદર તમે કલર દર્શાવી શકો. હવે અહીંયા કુલ ભાગ છે 9, એમાંના તમે કોઈ પણ 4 ભાગની અંદર તમારે કલર પૂરવાનો છે. તો 1 2 3 અને 4. તો આ રીતે આપણે 4 ભાગની અંદર કલર પૂરવાના છે. ટોટલ ભાગ છે 9. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે અપૂર્ણાંકની અંદર જે નીચે જે રકમ છેદમાં આપેલી હોય એ કુલ ભાગ દર્શાવે છે, અને જે ઉપર જે સંખ્યા આપેલી હોય તે વસ્તુનો ઘાટો કરેલો ભાગ, એટલે કે લીધેલ ભાગ દર્શાવે છે. હવે મિત્રો ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો. અહીંયા જે ત્રિકોણ છે એના જે બે ભાગ કેવા છે? સરખા નથી. અહીંયા જે 4 ભાગ કરેલા છે એમાં 2 ભાગ મોટા છે, 2 ભાગ કેવા છે? નાના. અહીંયા જે વર્તુળ છે એના 1 2 3 અને 4 ભાગ કરેલા છે, તેમાં દરેક ભાગ સરખો નથી. તો આકૃતિના સંદર્ભમાં શું કહી શકાય? કે છાयांકિત ભાગ આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી. છાयांકિત ભાગ આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી. આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી. કેમ? કે અહીંયા દર્શાવ્યા છે 1/2. ખરેખર આ વસ્તુના 2 ભાગ સરખા હોવા જોઈએ અને 1 ભાગ એમાંનો ઘાટો હોવો જોઈએ. જે વચ્ચે આપણે એનો ભાગ કરીએ ને એક બાજુનો ભાગ ઘાટો કરીએ તો એ વિધાન ખરું બને. અહીંયા કેટલા ભાગ છે? 4. એમાં ઘાટા કરેલા ભાગ 1.
તો દેખીતી રીતે તો તમને સ્પષ્ટ દેખાય છે કે એ 4 ભાગ તો છે જ અને 1 ભાગ કાંટો પણ કરેલો છે. તો એવું નથી મિત્રો, અપૂર્ણાંકમાં 4 ભાગ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. માટે આ 1/4 દર્શાવતું નથી. અહીંયા તમને એમ લાગશે કે આ 4 ભાગ તો છે જ વર્તુળના અને 3 ભાગ કાંટા પણ કરેલા છે. તો દેખો અહીંયા જે આ મિત્રો જે આ 4 ભાગ જે છે એ ખરેખરમાં શું છે? એક સરખા ભાગ નથી. એટલે આપણે આ છાयांકિત જે ભાગ છે એ આપેલો અપૂર્ણાંક દર્શાવતો નથી. જેનો ભાગ કરવા હોય તો આપણે વચ્ચે સેન્ટરની અંદર આપણે એના 4 ભાગ કરવા પડે. હવે પ્રશ્ન 4, 8 કલાક દિવસનો કેટલામો ભાગ દર્શાવે છે? હવે 8 કલાક એટલે દિવસના કુલ કલાક કેટલા હોય? 24. એમાંના 8 કલાક દિવસનો કેટલામો ભાગ દર્શાવે? તો 8 ભાગ્યા 24. 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? ચલો 1 કલાકની કુલ મિનિટ કેટલી હોય? ટોટલ મિનિટ કેટલી હોય? 60. ને એમાં 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ દર્શાવે છે? તો 40 ભાગ્યા 60. કુલ મિનિટ તમારે નીચે લખવાની અને જે મિનિટ આપેલી છે એમાંની એ ઉપર ભાગ આવશે. કુલ કલાક ક્યાં આવશે? નીચે. એક દિવસના 24 કલાક હોય અને એમાંના 8 કલાક આપણે જોવાના છે, તો 8 કલાક ઉપર આવશે. હવે આ 6થા નંબરનો જે દાખલો છે તો આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. તો આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચે જેથી બધાને એક સમાન ભાગ મળે? તો દેખો 3 મિત્રો છે તો 3 મિત્રોને સમાન ભાગે આપણે વહેંચણી કરવી હોય તો એના 3 ભાગ કરવા પડે. કેટલા ભાગ કરવા પડશે? 3. અને દરેકને 1 ભાગ આપવો પડે તો સરખું થાય. દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળે છે? તો 3જો ભાગ. 3જો ભાગ એટલે કે 1/3 દરેકને મળશે. હવે દાખલા નંબર આપણે 7 જોઈએ. કંચન કપડાને ડાય કરે છે, તે 30 કપડાને ડાય કરે છે. તેને 20 કપડાને ડાય કરી દીધી હતી, તો તેને કેટલામાં ભાગની કપડાને ડાય કરી? કુલ એને કેટલા કપડાને ડાય કરવાની હતી? 30 કપડાને ડાય કરવાની હતી. અમારે કેટલા કપડાને એને ડાય કરી? તો 20. અને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવું તો 20 ભાગ્યા 30 દર્શાવી શકાય. હવે આપણે ઉપર નીચે કંઈક મીંડી ઉડાડી દઈએ તો 2 ભાગ્યા 3 ભાગનું એને ડાય કરી છે. હવે દાખલા નંબર 8, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 2 થી 12ની આપણે જે સંખ્યાઓ લખીએ તો મિત્રો દેખો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો 12 સુધીની આપણે સંખ્યાઓ લખવાની છે. તેમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 2 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી 3, 4 નહીં આવે, 5 આવશે, 6 નહીં આવે, 7, 8, 9, 10 નહીં આવે, 11. 1, 2, 3, 4 અને 5. તો ટોટલ સંખ્યાઓ છે આપણી પાસે કેટલી છે? 11. 2 થી 12 એટલે કે ટોટલ સંખ્યાઓ છે આપણી પાસે 11. એમાંની અવિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સંખ્યાઓ છે 5. એટલે આપણે એને 5 ભાગ્યા 11 તરીકે દર્શાવી શકીએ. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાં કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 અને 113. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખી દીધી, બરાબર. કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આ ટોટલ સંખ્યાઓ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ટોટલ સંખ્યાઓ છે 12. હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ તો 103.
107, 111, 113, એટલે કે ટોટલ સંખ્યાઓ છે 4. 4 સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. આપેલ વર્તુળ જેમાં x છે તેનો અપૂર્ણાંક શું દર્શાવે છે? તો અહીંયા દેખો 1, 2, 3, 4, 5, 6, 7, 8, કુલ 8 વર્તુળો છે. 8માંના કેટલા x વાળા કેટલા છે? તો 4. તો 4/8 દર્શાવી શકાય. હવે દાખલા નંબર 11. કિસ્તીને તેના જન્મદિવસ પર CD પ્લેયર મળ્યું. તેણીએ 3 CDs ખરીદી હતી અને બીજી ભેટમાં મળી. એના દ્વારા કેટલી ભેટમાં મળી? અને 5 CD બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદી કરેલ CDની સંખ્યા અને ભેટમાં મળેલી CDની સંખ્યા, કુલ CDની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે? તો દેખો મિત્રો, અહીંયા એની પાસે CD કેટલી હતી? 3, અને ભેટમાં કેટલી મળી? બીજી 5. તો 3 ને 5 કેટલી થશે? 8. તો કુલ CD છે 8. તો એની પાસે જે CD હતી એને જે ખરીદી હતી એ 3 અષ્ટમાંશ કહેવાય છે, અને જે ભેટમાં મળી તેને શું કહેવાય છે? 5 અષ્ટમાંશ. આ બંનેનો સરવાળો કરવામાં આવે છે 3 ને 5 8. ટોટલ 8 CD થઈ એની પાસે. તો આ હતું તમારું સ્વાધ્યાય 7.1. હવે આપણે સંખ્યા રેખા પર અપૂર્ણાંકો કેવી રીતે દર્શાવી શકાય તે જોઈશું. સંખ્યા રેખા પર અપૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકાય? તો તમે જાણો છો કે કોઈ પણ સંખ્યા રેખા હોય તો એની વચ્ચે આપણે શૂન્ય લખીએ છીએ, અને શૂન્યની જમણી બાજુએ આપણે ઘન પૂર્ણાંકો લખીએ છીએ, ને આ બાજુ આપણે ઋણ પૂર્ણાંકો લખીએ છીએ. તો તેવી જ રીતે અહીંયા સંખ્યા રેખા પર અપૂર્ણાંકો દર્શાવવાના છે. દાખલા તરીકે 1/3. તો 1/3 એ 0 કરતાં કેવો છે? મોટો, અને 1 કરતાં કેવો છે? નાનો. તો એ 0 અને 1ની વચ્ચે આવશે. તો પહેલાં તો આપણે નક્કી કરવાનું કે જે 1/3 છે કોના વચ્ચે આવશે? તો 0 અને 1ની વચ્ચે આવશે. હવે જે સંખ્યા રેખા તમે જે દોરો એને સંખ્યા રેખાના કુલ ભાગ કેટલા કરવાના? 2. 0 થી 1. દાખલા તરીકે એક સંખ્યા રેખા છે 0. અહીંયા આપણે 0 લખીએ, અહીંયા લખીએ 1, અને 0/2. તો આ 0/2, પછી આને કહેવાય છે 1/2, અને આને કહેવાય છે 2/2. 2 ઉડી ગયા એટલે 1 થઈ ગયું. તો આ રીતે આપણે 1/3 દર્શાવી શકીશું. મિત્રો, હવે આપણે 1/3 સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો 1/3 કોની વચ્ચે આવશે? તો 0 અને 1ની વચ્ચે. કારણ કે દેખો 1/3, 2/3 અને 3/3 એટલે 1 થઈ ગયું. તો એનો મતલબ કે એક વસ્તુના આપણે 3 ભાગ કરવાના. કેટલા ભાગ કરવાના છે? 3. તો 1, 2 અને 3. હવે આપણે એમાં 0 અને આ 1ના વચ્ચેની સંખ્યા હોય તો 0 પછી 1/3, એટલે કે આને 0/3 રાખી શકાય. પછી 1/3, 2/3 અને 3/3 એટલે 1 થઈ ગયું. તો 1/3 દર્શાવવું હોય તો અહીંયા દર્શાવ્યા છે, અને 2/3 દર્શાવવું હોય તો અહીંયા દર્શાવી શકાય. 3/5 સંખ્યા રેખા પર દર્શાવો. તો દેખો, જે સંખ્યા રેખા છે આપણે એના ટોટલ ભાગ કરી નાખવાના. 0 થી 1ના વચ્ચેની સંખ્યા હોય છે 1, 2, 3, 4 અને 5. તો 1, 2, 3, 4 અને 5 ભાગ થઈ ગયા. હવે આપણે 3/5 દોરો તો 1/5, 2/5 અને 3/5, પછી 4/5, પછી 1/5, 2/5, સોરી, અને અહીંયા આવશે 3/5. તો અહીંયા આવશે 3/5, પછી 4/5 અને 5/5. 5/5 એટલે 1. તો અહીંયા 0/5, 1/5, 2/5 અને 3/5. તો 3/5 અહીંયા દર્શાવી શકાય.
હવે અહીંયા જે છે 1/10, 0/10, 5/10, 10/10ની સંખ્યા રેખા પર દર્શાવો. તો આના માટે આપણે જે સંખ્યા રેખા દોરીએ એના ટોટલ આપણે કેટલા ભાગ કરી નાખવાના? 10. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આપણે 1/10 દર્શાવવું હોય તો 1/10 અહીંયા આવશે, 0/10 અહીંયા આવશે, પછી 5/10 તો 1/2, 3, 4 અને 5. તો 5/10 અહીંયા આવશે, 6, 7, 8, 9 અને 10. તો 10/10 અહીંયા આવશે. શું તમે 0 અને 1 ની વચ્ચે બીજા કોઈ અપૂર્ણાંક દર્શાવી શકો? તમે દર્શાવી શકો એવી 5 અપૂર્ણાંક સંખ્યાઓ લખો અને તેને સંખ્યા રેખા પર બતાવો. તો દેખો, દાખલા તરીકે 3/7, પછી 8/9, પણ અહીંયા હું 10/9 લખું તો આ 1 કરતાં વધી જશે, ખ્યાલ આવે ને? એટલે 1 ની વચ્ચે નહીં આવે. તો આ 8/9 આવી શકે, 3/7, 2/5, 4/6. તો બધા અપૂર્ણાંકો દર્શાવી શકાય કે જે 8/9 પછી આવે, 9/1/9, 2/9, 3/9, 4/9, 5/9, 6/9, 7/9, 8/9, 9/9 કરો એટલે 1 થાય. તો છેલ્લે 1 થવો જોઈએ. તો એ 0 અને 1 ની વચ્ચે આવશે. અહીંયા 9/9 એટલે 1 પૂરું થઈ ગયું, પછી 1 પોઈન્ટ ઉપર આવશે, ખ્યાલ આવે ને? એટલે કે એક વસ્તુના 9 ભાગ કરવામાં આવે, એમાં 9 ભાગ લઈ લેવામાં આવે અને ફરીથી 9 ભાગ કરવામાં આવે અને એમાંથી 1 ભાગ લેવામાં આવે. તો આ જે છે એ 0 અને 1 ની વચ્ચે નહીં આવે, આવશે, આ પણ આવશે. તો અપૂર્ણાંકો 0 અને 1 ની વચ્ચે આવશે. એટલે કે કેવા અપૂર્ણાંકો મોટે ભાગે છે? તો શુદ્ધ અપૂર્ણાંકો છે. શુદ્ધ અપૂર્ણાંક શું છે? 0 અને 1 ની વચ્ચે આવશે નહીં. હવે 0 અને 1 ની વચ્ચે કેટલા અપૂર્ણાંકો આવે છે? તો અસંખ્ય, જેનું કોઈ લિમિટેશન નથી. કેટલાય અપૂર્ણાંકો છે કે જે 0 અને 1 ની વચ્ચે આવી શકે. તમે સામે લસા કાઢો અને જે સંખ્યાઓ મળે બધી 0 અને 1 ની વચ્ચે આવી શકશે. શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે એવા અપૂર્ણાંક કે જેનો અંશ કેવો હોય છે? છેદ કરતા અંશ નાનો હોય છે. છેદ કરતા અંશ કેવો હોય છે? હંમેશા નાનો. તો છેદ કરતા અંશ નાનો હોય તો આપણે એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો દેખો, શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ હંમેશા છેદ કરતો કેવો હોય છે? નાનો. તો જ્યારે તમને પણ કહેવામાં આવે કે શુદ્ધ અપૂર્ણાંક આપણે કેવી રીતે શોધી શકીશું, તો શુદ્ધ અપૂર્ણાંકમાં એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે છેદ કરતા અંશ હંમેશા કેવો હશે? નાનો. એટલે કે અંશ એ છેદ કરતા નાનો હશે. અંશ એ છેદ કરતા નાનો, એટલે કે છેદ કરતા અંશ કેવો હશે? હંમેશા નાનો હશે. તો આપણે એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. હવે શુદ્ધ અપૂર્ણાંક આપો જેનો અંશ 5 હોય અને છેદ 7 હોય એવા આપણે શુદ્ધ અપૂર્ણાંક લખવાના છે. તો 5 તો ઉપર 4 લખી કાઢો, 5 તો ઉપર 3 લખી કાઢો, 5 તો ઉપર 2 લખી કાઢો, 5 તો ઉપર 1 લખી શકાય. છેદ 7 હોય તો ઉપર 6 લખી શકાય. 5/7, 6/7, 6/7 તો આવી ગયો, 8/7, પછી 4/7, 2/7, 3/7. તો આ રીતે બધા અપૂર્ણાંકો લખી શકાય. જેના છેદમાં 7 હોય, 5 હોય એવા, જેનો છેદ 9. આ તો તમને આવડે, કારણ કે છેદમાં 9 રાખવાના છે. અને અંશ કેટલો હોય? જેનો છેદ 9 હોય અને અંશ કેટલો હોય? 5. છેદ 9 અને અંશ કેટલો હોય? 5. જેનો અંશ અને છેદમાં 10 સુધી ઉમેરી કેટલા પ્રકારના અપૂર્ણાંકો બનાવી શકાય? 10 સુધી. તો કેટલાય અપૂર્ણાંકો બનાવી શકાય. પણ જેનો છેદ એના અંશ કરતાં 4 ગણો વધારે છે. છેદ એના અંશ કરતાં કેટલા ગણો વધારે છે? 4 ગણો. કોઈ પણ 5 અપૂર્ણાંક લખો, આપો, તમે કેટલા બનાવી શકો? તો દેખો, કોઈ પણ 5 અપૂર્ણાંક આપણે લખવાના છે. તો 4 × 5 = 20, 3 × 5 = 15,
8 પંચું 40, તો છેદ તેના અંશ કરતાં કેટલો થયો? અહીંયા 5 ગણો વધારે જેવા અપૂર્ણાંક બનાવ્યા છે, તો 4 પંચું 20. હવે 4 ગણા વધારે વાળા અપૂર્ણાંકો બનાવવો હોય તો 4 ગુણી નાખવાનો, તો 2 ચોક 8, 3 ચોક 12, ચોક 16, 5 ચોક 20, તો એના કરતાં 4 ગણા વધારે છે. 2 3 12 4 16 અને 5 20. એક અપૂર્ણાંક આપેલ છે તેને જોઈને તમે કેવી રીતે કહી શકો કે અપૂર્ણાંક 1 થી નાનો છે કે 1 ને સમાન છે? તો દેખો દાખલા તરીકે 1/2, તો એક છિન્ન કેવો કહેવાય છે? નાનો કહી શકાય. પણ 2/1 હોય તો 1 થી કેવો છે? મોટો કહી શકાય. 1 ને સમાન તો 4/4, તો 1 ને કેવો થઈ જાય છે? સમાન. 4/4, 4 ઉડી જાય એટલે મળશે આપણને 1, તો 1 ને સમાન કહી શકાય. કોઈ પણ 1 નો ઉપયોગ કરી ખાલી જગ્યા ભરો તો 1/3 અને 1, તો આમાં મોટી સંખ્યા કઈ છે? તો 1. પછી 3/5 અને 1, તો અહીંયા પણ 1 મોટો છે. અહીંયા 1 છે અને અહીંયા 7/8 છે, તો 1 કેવો છે? મોટો. 4/4, 4 ઉડી જાય એટલે 1 થશે, તો કેવા છે? બંને સરખા. આપણા બંને ઉડાડી નાખવામાં આવે તો કેવા થઈ જશે? સરખા. એટલે કે અહીંયા સરખાની નિશાની આવશે. અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? તો જેના છેદ કરતા અંશ કેવો હોય? મોટો. છેદમાં 5 હોય અને અંશમાં છે 10, તો આને અશુદ્ધ અપૂર્ણાંક કહી શકાય. દાખલા તરીકે 11/5, તો છેદ કરતા અંશ મોટો હોય તો આપણે એને કહીશું અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો દાખલા તરીકે 11/5, તો 5 દુ 10, 11 માંથી 10 જાય 1 વધ્યું, તો આને દર્શાવી શકાય 2.1 2.1 એટલે 2 પંચું 10 ને 11, 11/5. તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો આપણે એને ભાગાકાર કરવો પડે. તો 11 ને આપણે 5 ભાગીશું એટલે ભાગફળ કેટલું આવશે? 2. તો પહેલાં ભાગફળ આવશે અહીંયા, પછી શેષ ઉપર જશે અને ભાજક આવશે નીચે. તો 2 × 5, 2/10, 10 ને 11, તો 11/5 આ રીતે દર્શાવી શકાય. જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા મોટો હોય, છેદ કરતા કેવો હોય? અંશ મોટો, તેને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. 3/2, 12/7 અને 18/5 આ બધા જ અશુદ્ધ અપૂર્ણાંકો છે. તો અશુદ્ધ અપૂર્ણાંકમાં હંમેશા એના છેદ કરતો અંશ કેવો હશે? મોટો જ હશે. તો આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, 18/5, તો 18/5 તરી 15, તો અહીંયા 3 છે ઉપર જતા રહે છે અને 5 કેવા છે? નીચે. તો 3 × 15, 16, 17, 18, તો 3.3 પંચમાવું. આને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય. તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય છે. હવે મિત્રો દેખો અહીંયા જે આકૃતિ આપેલી છે આપણે સમજીએ. તો આ એક આખી રોટલી છે એમ સમજીએ. આ એક રોટલી આખી લીધી છે, એના 2 ભાગ કર્યા પણ આખી લઈ લીધી. આ એક રોટલીના 2 ભાગ કર્યા એને પણ આખી રોટલી લઈ લીધી. અને એક રોટલીના 2 ભાગમાંનો એક અડધો ભાગ લીધો. તો અહીંયા ટોટલ ભાગ આપણે કેટલા લીધા? તો 1 2 3 4 અને 5. બીજી રીતે કહેવું હોય તો આપણે કુલ 2 આખી વસ્તુ આખી લીધી, એટલે અહીંયા 2 રોટલી આખી અને એક રોટલી અડધી, 1/2. એટલે કે મિશ્ર અપૂર્ણાંક હશે તેમાં પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક બંને ભાગો આવી જાય. તો પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંકથી જે અપૂર્ણાંક બને છે એને મિશ્ર સંખ્યા કહેવાય. તો દેખો, એક પૂર્ણાંક 1/4 અને 2 પૂર્ણાંક 1/4 મિશ્ર અપૂર્ણાંક કહે છે. કેમ? કારણ કે એમાં એક પૂર્ણાંક છે અને બીજો ભાગ કેવો છે? અપૂર્ણાંક. આમાં એક ભાગ પૂર્ણાંક છે અને બીજો ભાગ કેવો છે? અપૂર્ણાંક.
નીચે આપેલી સંખ્યા અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો 17 ભાગ્યા. હવે મિશ્ર સંખ્યામાં આપણે ફેરવવું હોય તો 17 ને 4 ભાગવાનું. ચોકે ચોખ્ખું 16 ને 1 વધ્યું તો અહીંયા જે 4 છે પહેલાં લખવાના, પછી જે શેષ મળે છે એને ઉપર લખવાની ને ભાજક નીચે લખવાના નીચે. તો અપૂર્ણાંક શું મળે છે? 4 ગુણાંક 1/4. એટલે કે ચોકે ચોખ્ખું 16 ને 17. 17 ભાગ્યા 4. 4 ગુણ્યા 4 વત્તા 1 ભાગ્યા 4. ચોકે ચોખ્ખું 16. 16 પ્લસ 1 ભાગ્યા 4 એટલે 16 ને 17. 17 ભાગ્યા 4 કહી શકાય. તો આ રીતે મિત્રો તમે પોતે દાખલા ગણજો. ગણિતમાં જેટલી પ્રેક્ટિસ કરવામાં આવશે એટલું તમે વધુ સારું તમે તમારું ગણિત બનાવી શકશો. તો એના માટે એક વ્યવસ્થિત ચોપડો બનાવી દો અને ચોપડાની અંદર દરરોજ 5-5, 10-10 દાખલા ગણવાની પ્રેક્ટિસ કરો. કારણ કે ગણિત ક્યારે આવડે? ફક્ત વિડીયો દેખવાથી કે જોવાથી તમને આવડશે નહીં, પણ એની સતત તમારે પ્રેક્ટિસ કરવાની. એ જે અપૂર્ણાંક સંખ્યાઓમાં જે અપૂર્ણાંકો આપેલા છે એ દરેક જે ભાગ છે, દાખલા તરીકે તમે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, મિશ્ર સંખ્યા કોને કહેવાય, તો એ તમે જ્યારે દાખલા ગણશો ત્યારે તમને ઓટોમેટિક બધું યાદ રહી જશે. એટલા માટે દરરોજની પ્રેક્ટિસ કરો. હવે આપણે જોઈએ ગણિતની જે ચોપડી છે એનો પેજ નંબર 141. નીચે આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. દાખલા તરીકે 2 પૂર્ણાંક 3/4, 7 પૂર્ણાંક 1/9 અને 5 પૂર્ણાંક 3/4. 2 પૂર્ણાંક 3/4 ને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો 2 ગુણ્યા 4 આનો ગુણાકાર થશે અને જે 3 છે એ પ્લસમાં જશે ભાગ્યા 4. 2 ચોક 8 વત્તા 3 ભાગ્યા 4. 8 ને 3 11 ભાગ્યા 4. તો આ રીતે આપણે બંને દાખલા જાતે પ્રયત્ન કરી શકીએ.